જય માતાજી મિત્રો, અમારી એટોમિક ડિજિટલ ચેનલમાં આજે ફરીથી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે વરસાદના કારણે જે ખેતરમાં નુકસાન થયું છે હું તમને બતાવવા જઈ રહ્યો છું. મારે હજી 120 બોરી મગફળી થાય એટલી મગફળી 6 વીઘા તો મગફળી કાઢેલી પડી છે, પણ હજી 6 વીઘાની મગફળી ઊભી છે એમ. એટલે તો વરસાદ ખૂબ પડી ગયો એટલે મગફળી લગભગ ના ઉગે તો સારું છે. ભગવાનની પ્રાર્થના કરું કે મગફળી કોઈ થાય નહીં, પણ તો આપણે હું તમને મારું ખેતર બતાવું. તો મિત્રો, અમે અમારા ખેતરમાં આવી ગયા છો. તમે જોઈ રહ્યા છો મગફળી બધી મારી બગડી ગઈ છે. મગફળીનું કોઈ બાકી રાખ્યું નહીં. તમે જોઈ રહ્યા છો બધી મારી મગફળી હાલ બગાડી પડી છે. આ વરસાદે કોઈ બાકી રાખ્યું નહીં. આ સાર તો કશું કોમ આવવાની જ નહીં. અમે એ દિવસે ભેગા કર્યા હતા માપના, વરસાદ ચાલુ થઈ ગયો, કોઈ કોમ આવ્યું નહીં. મિત્રો, જો વરસાદ આવો મગફળી ઉગવાનું ચાલુ પણ થઈ ગયું છે. મિત્રો, આવવાનો વરસાદ પડતો રહે તો મગફળી બધી ઉગી જવાની છે અને બધું માથે પડવાનું છે. એટલે ભગવાનને થોડું કહેવા માંગુ છું કે ભગવાન ખેડૂતોમાં લમણો રાખ. મિત્રો, તમે જોઈ રહ્યા છો મગફળી અમુક ઉગવા પણ લાગી છે. નુકસાનમાં કોઈ બાકી રહ્યો હજી પેલા ભાગમાં એ 3 વીઘા છે ને, અહીંયા પણ આવી જગા ઉખાડેલી પડી છે. અમને ખબર નથી કે વરસાદ આવવા પડશે. મગફળી ઉગવા મળી છે, ખૂબ ગાંઠું થયું છે. એટલે ઉના વરમાં આ ચોમાસાની સિઝન માથે થાય એમ છે. એટલે ગુજરાત સરકારને મારે એટલી વિનંતી છે કે જે ખેડૂત ભાઈઓને જે નુકસાન થયું છે એને વળતર આપે એમ. એ માતાજી મિત્રો, આજે વરસાદ ધૂમ મચાવી નાખી છે. મગફળી બગાડવામાં કોઈ બાકી રાખ્યું નહીં. તો અમારે 6 વીઘાની મગફળી બગડી ગઈ છે અને અમારા મોટા ભાઈ છે. તો આપણે તમારે કેટલું નુકસાન થયું? નુકસાનમાં તો એવું છે કે મગફળી વાવેતર તો બધો ગાઢેલું પડ્યું હતું અને વરસાદ 2 દિવસથી ચાલુ થઈ ગયો છે. એમાં રાતે ખૂબ આવ્યો, આખી રાત. અત્યારે ચાલુ છે અને કોઈ મગફળીને હવે આરા રહ્યો નહીં, બગડવાની તૈયારી માથે થઈ ગઈ છે. ઉગવાના અંકુર નીકળી ગયા છે. હા, તો ઉગવાનું ચાલુ થઈ બરાબર, ગયું. હા. માથે ઉલ બેસી ગઈ છે એટલે અને ઉગી જાય. પૂરેપૂરી બગડવાની આપણી જેરી 4 સંભાવના છે. મહિનાની મહેનત કહેવાય ને, 4 મહિનાની 4 મહિનાની મહેનત બાદ જાય છે હા. અને ખર્ચો બહુ થાય છે આમાં. તો આપણે ગુજરાત સરકારને અપીલ કરીએ કે જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે એમને વળતર આપે એમ. એવી અપીલ છે. એવી અપીલ છે અમારી. બરાબર. તમારે કેટલા વીઘા વાયેલી હતી? અમારે વીઘા વાયેલી હતી 10. 10 વીઘા એમ. 10 વીઘામાંથી કાંઈ મળે એમ નહીં અત્યારે. કેટલી ગાડી કેટલી પડી? બધી કાઢી નાખી છે. અમે બધી ગાડી ભરી, બધી પડી છે. શું કરો તારે? આ તો રેમ લાગતો નહીં હવે. હવે કોઈ સાર કે દોણો કશું હાથ આવે એવું નહીં. આમ મગફળી ઉનાળે બાજરી નહીં લેવાલી, બધી પલાળી ભરી છે. અરે મગફળી લેવા નહીં આલે. હજી જે કરે છે હજી જે કરે હજી 7 દાડાની આગાહી આલે છે. આગાહી ઉપર આગાહી છે. હજી અંબાલાલ કહે છે કે 3જી તારીખ સુધી આવવાનો વરસાદ. પણ તો રે જ નહીં ભાઈ, કેટલા ફંટાવજી થાય. મગફળી તો કઈ ના રહે, પણ તે વાવેતર માં શું કરવું? શું કરું પછી? રાયડા વાપર ના આવે, તમાકુ વાપી રાયડા વાપર. તમાકાના રોગ બળેરા છે. અમે તો સરકારને એટલું કહેવા માંગે છે કે ખેડૂતોને વળતર આપો એમ, કે ખૂબ ખેડૂત ભાઈ નુકસાન થયું છે. શું કેવું ભાઈ તમારું? હા, એવું જ છે. બસ કે જુઓ મિત્રો, મગફળી તો બહુ સારી બેઠી હતી, પણ ખૂબ એટલે ખૂબ ઉતારે પણ આલે તો. પણ હવે પેલું કહેવાત નહીં કે કુદરતને એટલું આલવું એટલું જ આલે. પણ હવે આપણે શું કરે કુદરત આગળ? તો નુકસાન કોઈ બાકી રાખ્યું નહીં. તો મિત્રો, અમારો ઓટોમેટિક ડિજિટલ ચેનલમાં તમને આજે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.